જીણાવા દૂધ ડેરીના વિવાદમાં છેલ્લા 5 પગાર અટકાતા જ પશુપાલકોની સ્થિતિ કફોડી બની. વિવાદને લઈને ડેરી નિયામક મંડળની ચૂંટણી યોજાતા પરિવર્તન પેનલમાં 15 સદસ્યોએ જીત મેળવી વિવાદનો કાયમી ઉકેલ લાવવાની ખાતરી અપાઈ છે. ધાનેરાના જીવાણા ડેરીમાં વિવાદ થતા પશુપાલકોને 5 પગાર ન મળતા સ્થિતિ કફોડી બની હતી. જે વિવાદના સમાધાન પેટે ડેરી નિયામકની ચૂંટણી અધિકારી અને પોલીસ બંદોબસ્ત સાથે યોજાઈ, જેનું પરિણામ જાહેર થતા સત્તાધારી પક્ષની હાર થતાં જ પરિવર્તન પેનલમાં 15 સદસ્યોની જીત થઈ. પરિવર્તન પેનલમાં અલગ અલગ સમાજના પશુપાલકોએ નિયામક મંડળ માટે ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું, જે ડેરીના મતદારોએ વિશ્વાસ મૂકી ડેરીની સત્તા સોંપી હતી. જીવાણા ડેરી છેલ્લા 2 માસથી ચર્ચાના ચગડોળે હતી. ગેરરીતિના આક્ષેપ પણ થતા તપાસ માટે અધિકારીઓ પણ આવ્યા છતાં પરિણામ ન આવતા લાસ્ટમાં ચૂંટણી યોજાઈ હતી. 475 સભાસદ ધરાવતી મંડળીમાં દૂધ ગ્રાહક 366 અને સભાસદ 187ની યાદી પ્રમાણે મતદાન થયું હતું, જેમાં પરિવર્તન પેનલના 15 સભ્યોની જીત થઈ હતી. સત્તાધારી પેનલની કારમી હાર થતા ચૂંટણીમાં ગોટાળો થયાના આક્ષેપ પણ થયા છે. જે વિજેતા સભ્યો ગેરરીતિ મુદ્દે રદિયો આપતા કહ્યું હતું કે ચૂંટણી પારદર્શક યોજાઈ હતી, પોલીસ બંદોબસ્ત વચ્ચે કશું ખોટું થયું નથી. બીજી તરફ ચૂંટણી પૂરી થઈ પણ મુદ્દો હજુ યથાવત જ છે, કારણ કે 5 પગાર પશુપાલકોને મળ્યા નથી. જેથી ખેડૂત આગેવાનને ચીમકી આપતા કહ્યું હતું કે વિવાદ પૂરો થઈ ગયો, તત્કાલ પશુપાલકોને પગાર આપવામાં આવે. વહીવટી તંત્ર જો કઈ કાર્યવાહી નહીં કરે તો પશુપાલકને સાથે રાખી સાબરકાંઠા વાળી કરાવી પડશે. ડેરીના વિવાદમાં પશુપાલકોને થતા અન્યાયને ક્યારે પણ સહન ન કરી શકાય. હાલ તો ચૂંટણીના પરિણામ થકી વિવાદો પૂરા થયો છે, ત્યારે ડેરીના વહીવટી તંત્ર ક્યારે એક્શનમાં આવી ગામના લોકોને ન્યાય આપે છે એ હવે જોવાનું રહ્યું. બાકી સમયસર પગાર ન મળે તો પશુપાલકો ઉગ્ર આંદોલન કરવાના તેવર સાથે બેઠા જ છે, એ નક્કી જ છે. જે કેસિંગ ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા. હું જીવાણા ગામના વતની છું, જયાભાઈ ચતુરાભાઈ પરમાર. બરોબર, અમે આજ 4 પગાર રોકાયેલા પડ્યા છે, એ પણ પગાર નથી આપતા. અને મારે ટીમબાજી કમ્પ્લેન આવી જઈએ એનો પણ વિરોધ કરે છે. બરાબર, ઓબાભાઈ 35 વર્ષથી ચેરમેન હતા, પોતે જરતો ચાલતો તો હારો અને હવે દોરો ચાલે છે, પોતે હાર લીધી. એટલે કિસાન સંગઠન મહામંત્રી નવાભાઈ મુંજી ધાનેરા, મારું ગામ જીવાણા. મારા ગામમાં ખાસા સમયથી એક ઝોનલ અધિકારી અને અમારી ડેરીના ચેરમેન ગામમાં ફરીને પશુપાલકોને ભડકાવી રહ્યા છે કે આ લોકોની જોડે હું ઊંચાપતના 50 લાખ 60 લાખ નીકાળીશ. ખૂબ અરજીઓ આપી, છેવટે તે કોઈ સાબિત ના કરી શક્યા અને 21/6/25 મારું રાજીનામું લીધું કે મારા પશુપાલકો હેરાન ના થતા હોય, મારા કારણે થતા હોય તો હું રાજીનામું આપી દઉં. મેં રાજીનામું આપી દીધું, છતાં એ લોકોએ આજ દિવસ સુધી પેમેન્ટ છૂટું કર્યું નથી. અને એમનો ભ્રષ્ટાચારનો દુરસ્તી કરતો એક પણ રિપોર્ટ તે લોકો સાબિત કરી શક્યા નથી. એટલે મારા પશુપાલકોનો પગાર તાત્કાલિક ધોરણે બનાસ ડેરી છૂટો કરે, નકર હું કિસાન સંગઠનો સાથે લઈ અને બનાસ ડેરીમાં સાબરકાંઠાવાળી થશે. તો આ જવાબદારી આ પગાર રોકનાર ઝોનલ અધિકારી અને મારી ડેરીના જે હાલ ચેરમેન નથી, આ પેનલમાં હારી ગયા છે, તેમના સામે હું કાયદેસરની કાર્યવાહી પણ કરીશ. એટલે કે તો આક્ષેપો સાબિત કરી બતાવે અથવા મારા પશુપાલકોના દૂધના પૈસા છૂટા કરે. આ મારી વિનંતી છે. જય હિન્દ, જય ભારત. તમારું નામ શું છે ને પશુપાલકને પગાર નથી મળતો, શું પરિસ્થિતિ? હું જીવાણા ગામે રહું છું, જીવાણાનો રહ્યો છું. મારું નામ મફાભાઈ ફગલુભાઈ રબારી. બરાબર, આ મારી વસ્તી આ 2 મહિના છે, 5મો પગાર ભેળો થાય. બરોબર, પશુ રે ખોણ નથી, હબળો વસ્તી પાસે પૈસા નથી, વસ્તી ખૂબ પરેશાન છીએ. આમ હું હાથ જોડીને વિનંતી કરું કે અમારો પગાર છૂટો થવો જોઈએ. બરાબર, બીજું તો હવે શું રજૂઆત કરવાનું જોનલ સાહેબ કાં કે મત કરો, એવું વસ્તી મત પસ દો. બરાબર, તમારે જે રાજકારણ એ તો તમારે રહેવાનું, પણ એ કોઈ અમારા વસ્તીના દોષ નહીં. હું પટેલ મફાભાઈ પ્રભુભાઈ, ગામ જીવાણા. અમારા ગામમાં તારીખ 30/7/2025ની બનાસ ડેરીની ચૂંટણી, બનાસ દૂધ મંડળની ચૂંટણી હતી. અને એ ચૂંટણીની અંદર અમારી પેનલ વિજેતા બની છે. લોકશાહી ઢબે ચૂંટણી થઈ છે, એમાં કોઈ ગેરરીતિ થયેલ નથી. પોલીસ સાથે હતી અને એ લોકો ખોટા આક્ષેપો કરે છે, પણ એમના આક્ષેપો પાયા વિહોણા છે. અને આજે છેલ્લા 5 પગારથી ગામમાં દૂધ ગ્રાહકોના પગારો આપતા નથી. અને ઝોનલ અધિકારી તરીકે નારણભાઈ પટેલ અને અમારા જૂના ચેરમેન
અમારા ગામમાં ખોટા ભય ઊભો કરી, ખોટો માહોલ ઊભો કરી અને વસ્તીને ભરમાવાનું કામ કરે છે. તો મારે બનાસ ડેરીના અધિકારીઓને એક જ વાત કરવાની છે કે મહેરબાની કરીને અમારી દૂધ મંડળીનો પગાર છૂટો કરો અને અમને ગામમાં પરેશાન થતા લોકોને બચાવો. એ જય હિન્દ, જય ભારત.